પેટ ભરીને પીવો અને સડસડાટ વજન ઉતરશે. જે લોકોને વજન ઉતારવું છે પણ ભૂખ્યા નથી રહી શકતા તેના માટે બેસ્ટ સૂપની રેસીપી લઈને આવી છું. વેટ લોસમાં તમને કોઈ બીજા સૂપ પસંદ નથી આવતા ફ્રેન્ડ્સ, તો આ સૂપની રેસીપી તમારા માટે જ છે. પેટ ભરીને પીશો ને ફ્રેન્ડ્સ તોય વજન ઉતરવાનો જ છે સડસડાટ. તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન રાખી દઈશું. તેની અંદર 1 થી 2 ચમચી જેટલું જ તેલ લેવાનું છે, થોડું એવું તેલ. જો અહીંયા ઓલિવ ઓઇલ હોય તો તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ જ કરજો, ન હોય તો બીજું કોઈ પણ તેલ લઈ શકો છો. હવે તેની અંદર આપણે 4 થી 5 નંગ જેટલી લસણની કરીને આ રીતે ચોપ કરીને ઉમેરી દીધી છે. લસણને આપણે હલકું એવું સાતળવાનું છે. લસણ થોડું સતળાઈને પછી આપણે તેની અંદર ઉમેરી દેવાની છે ડુંગળી. ડુંગળી પણ આપણે અહીંયા 1 નંગ જ લીધી છે, થોડી એવી માત્રામાં જ લેવાનું છે બંને વસ્તુ. તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે આ રીતે કટ કરીને ઉમેરી દીધી છે. ડુંગળીને પણ આપણે થોડી વાર માટે જ સાતળવાની છે. આજે આપણે જે સૂપ બનાવીએ છીએ ને ફ્રેન્ડ્સ, તે પોષણનો પાવર હાઉસ છે. આ સૂપ પીવાનું ચાલુ કરી દેશો ને એટલે તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થવાની છે, જેથી બદલાતી ઋતુને કારણે જે વાયરલ ઇન્ફેક્શન થાય છે તેમાં પણ રાહત આપે છે અને શરદી ઉધરસ જેવા ચેપી રોગ છે તેમાં ખૂબ મદદ મળે છે જો આ સૂપ પીશો તો. અને આ સૂપમાં ફાઇબર એટલું પ્રમાણમાં છે ને ફ્રેન્ડ્સ કે તમને કબજિયાતની સમસ્યા છે તો આ સૂપ પીવાનું ચાલુ કરી દેશો ને એટલે પાચન તંત્ર સ્વસ્થ થઈ જવાનું છે. તો અહીંયા ડુંગળીને સતળાતા 1 મિનિટ જેટલો સમય લાગેલો છે. હવે તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને પાણીમાં એક બોઇલ આવવા દેશું. આ રીતે સરસ એવો બોઇલ આવી જાય ને ફ્રેન્ડ્સ, પછી આપણે તેની અંદર ઉમેરી દેશું બ્રોકલી. બ્રોકલીને આપણે ફૂલનો જ ઉપયોગ કરવાનો છે અને સરસ તેને આપણે કટ કરીને ધોઈ લેવાની છે 2 થી 3 પાણીએ. હવે આપણે તેની અંદર ઉમેરી દીધી છે બ્રોકલી, જે આપણે 250 ગ્રામ જેટલી લીધેલી છે અને કપથી માપીએ તો આખો 1 કપ ભરાઈને થાય એટલી બ્રોકલી છે. આટલા માપથી તમે એક વ્યક્તિઓને સર્વ કરી શકો એટલું સૂપનો બાઉલ બનીને તૈયાર થશે. અહીંયા ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, આપણે પેન કવર નથી કરવાનું. આ રીતે ખુલ્લામાં જ બ્રોકલીને પકાવવાની છે 80% સુધી. વધુ ઓવરકુક પણ નથી કરવાની, જેથી તેના બધા પોષણ છે તે જળવાઈ રહે. એટલા માટે આ રીતે આપણે તેને 80% સુધી જ કૂક કરીશું. વરાળે ફટાફટ તે કૂક પણ થઈ જાય છે અને આ સૂપ બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો તમે અહીંયા બદામના કટકા પણ ઉમેરી શકો છો સાથે. તો આ રીતે તમે જોઈ શકો છો બ્રોકલી વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ જવાનું છે, જેથી તે ઓવરકુક ન થઈ જાય ને તેને ચેક પણ કરતા રહેશું. જો શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ બની ગયું હોય ને ફ્રેન્ડ્સ, તો તમે આ બ્રોકલીનું સૂપ પીવાનું ચાલુ કરી દેશો ને તો કોલેસ્ટ્રોલ પણ ઓછું થવા લાગશે. તો આજની આ હેલ્ધી સૂપની રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા જોઈ શકો છો બ્રોકલી છે તે સરસ એવી અહીંયા સોફ્ટ થઈ ગઈ છે, ઓવરકુક નથી કરવાની. આ રીતે આપણે તેને દબાવીએ અને કટ થઈ જાય બસ ત્યાં સુધી જ આપણે તેને થવા દેશું. તો હવે તેને આપણે સારી રીતે ઠંડી કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું સૂપનું મિશ્રણ છે તે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો સાવ ઠંડુ થઈ જાય પછી જ આપણે તેને મિક્સર જારમાં ઉમેરવાનું છે અને જે કંઈ આ પાણી બચેલું છે તેને ફેંકવાનું નથી. તેની અંદર પણ ભરપૂર માત્રામાં પોષક તત્વો છે એટલે આપણે તેને ફેંકશું નહીં, સૂપ સાથે જ ઉમેરી દેવાનું છે. શરીરમાં જો તમને એવું લાગતું હોય કે હાડકાં નબળા થઈ ગયા છે ફ્રેન્ડ્સ, તો આ સૂપ પીવાનું ચાલુ કરી દેશો ને તો હાડકાં પણ લોખંડ જેવા મજબૂત થઈ જશે. અને બ્રોકલી છે તે ત્વચાને લાંબો સમય સુધી જુવાન બનાવીને રાખે છે. અને આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય તો તમે આ સૂપ પીવાનું જરૂરથી ચાલુ કરી દેજો. આંખોની રોશની વધારવામાં પણ મદદ કરે છે બ્રોકલી. તો આ રીતે સરસ એવું આપણે પીસી લીધું છે, વધુ ઉપરથી પાણી પણ નથી ઉમેરેલું. જો તમારે ગાળવું હોય તો ગાળી પણ શકો છો અને એમનેમ પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આપણે તેને ગાળી લેવાનું છે આ રીતે, જેથી એકદમ સ્મૂધ એવું આપણું સૂપ તૈયાર થાય. તો આ રીતે સરસ આપણે ગાળી લેશું સૂપ સ્ટેનરથી. આ સૂપ પીવાનું ચાલુ કરી દેશો ને ફ્રેન્ડ્સ એટલે તમને કબજિયાતનો પ્રોબ્લેમ હશે ને તેમાં તમને ઘણી બધી રાહત મળશે. બ્રોકલીના તો ફાયદા ગણાવીએ એટલા ઓછા છે, પણ ઘણા લોકોને બ્રોકલી વિશે ખબર નથી. તો ફ્રેન્ડ્સ આ રીતે તમે વેટ લોસમાં બ્રોકલીનું સૂપ જરૂરથી સામેલ કરી દેજો, જેથી તમને આસાનીથી વજન ઉતારવામાં મદદ મળે. તો આ રીતે આપણું સૂપ સરસ એવું ગળાઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે જ્યારે તમારે તેને સર્વ કરવું હોય ને ત્યારે ગરમ કરી લેવાનું. અને સૂપને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેની અંદર ઉમેરી દેવાનો છે થોડો એવો મરી પાવડર. અહીંયા ફ્રેન્ડ્સ જ્યારે આપણે સૂપ બનાવતા ત્યારે તમને પસંદ હોય ને તો તમે તેની અંદર જે આપણે ધાણા આવે છે તેની ડાળી પણ ઉમેરી શકો છો, જો ફ્લેવર પસંદ હોય તો. તો હવે અત્યારે સરસ એવું આપણે સૂપને ગરમ કરી લેશું અને અહીંયા ટેસ્ટ કરી લેવાનો, જો નમક વધુ ઓછું હોય તો સાથે ઉમેરી દેવાનું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ હેલ્ધી ટેસ્ટી એવું બ્રોકલીનું સૂપ. આમાં તમે કોઈ પણ પ્રકારના ક્રીમનો ઉપયોગ નહીં કરો ને ફ્રેન્ડ્સ, તો પણ આ સૂપ છે તે તમને ખૂબ જ સરસ ક્રીમી એવો
ટેસ્ટ આવશે. વળી તેને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં ફ્રેન્ડ્સ. તો એકવાર તમે પણ વેટ લોસ કરતા હોય ને ત્યારે આ સૂપ જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને રેસ્ટોરન્ટમાં તમને આ સૂપ બાઉલ 500થી 700 રૂપિયામાં મળતું હોય છે ફ્રેન્ડ્સ, પણ ઘરે તમે એનાથી સાવ ઓછા ખર્ચમાં જ તૈયાર કરી શકો છો. આટલું બાઉલ છે તે તમને 50થી 60 રૂપિયામાં બનીને તૈયાર પણ થઈ જશે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તમે આ હેલ્ધી સૂપની રેસીપી ટ્રાય કરજો. પ્રોટીન, ફાઇબર, વિટામિન્સથી ભરપૂર છે ફ્રેન્ડ્સ, વેટ લોસ માટે બેસ્ટ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.